નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. ડોલવણ તાલુકાના આમણિયા ગામે વિદ્યાર્થીને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. ડોલવણ તાલુકાના આંબાપાણી ગામની વનવાસી શાળામાં રહી અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આમણિયા ગામે તેના ઘરમાં નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી છે. બનાવને લઈ પરિવારજન દ્વારા હોસ્ટેલમાં દબાણ અને હાલમાં તેના 2 રસોઈયા પર થયેલ છેડતીની ફરિયાદમાં મૃતક વિદ્યાર્થીનીએ ફરિયાદ કરાવી હોવાના આક્ષેપ થતા પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. જે ઘટનાને લઈ રવિવારના રોજ 5 કલાકની આસપાસ પેનલ પીએમની કાર્યવાહી કરાઈ હતી. જયસિંહપુરા ટેકરા નજીક બ્રેક ફેલ થતા બેકાબુ બનેલ કન્ટેનર દિવાલ સાથે ભટકાયું. તાપી જિલ્લાના સોંગરનગરના જયસિંહપુરા ટેકરા નજીક બેકાબુ બનેલ કન્ટેનર ગટરની દિવાલ સાથે ભટકાયું હતું, જેમાં કન્ટેનરની બ્રેક ફેલ થઈ જતા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કન્ટેનર શનિવારના રોજ ભટકાઈ ગયું હતું. જે અંતર્ગત રવિવારના રોજ સ્થાનિક લોકો પાસેથી 1 કલાકની આસપાસ માહિતી મળી હતી. સોંગર તાલુકાના મોટી ખેરવાણ ગામના લોકોની સમસ્યા વધી. રસ્તો નહીં બનતા રસ્તો બનાવવા માંગ. તાપી જિલ્લાના સોંગર તાલુકાના મોટી ખેરવાણ ગામેથી રવિવારના રોજ 3 કલાકની આસપાસ મળતી માહિતી મુજબ મોટી ખેરવાણના પારસી ફળિયાના દૂધ ડેરીથી ગાલખાટી તરફ જતો માર્ગ નહીં બનતા ગ્રામજનો અને વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો છે. જે રોડ અંદાજે વર્ષ 2009 થી 2010ના વર્ષમાં બનાવવામાં આવ્યો હતો. જો કે રસ્તાનું ખાતમુહૂર્ત થયો હોવાનું પણ ગ્રામજનો જણાવી રહ્યા છે. વ્યારા તાલુકાના વીરપુર ગામની સીમમાંથી ગેરકાયદેસર પશુ ભરી લઈ જતા ટેમ્પા સાથે 2ને ઝડપી પાડવામાં આવ્યા. વ્યારા પોલીસ મથક ખાતેથી 4 કલાકની આસપાસ મળતી માહિતી મુજબ વીરપુર ગામની સીમમાંથી પોલીસે ગેરકાયદેસર પશુ ભરી લઈ જતા ટેમ્પા સાથે 2 ઈસમ મોહમ્મદ તોસીફ વોહરા અને આસિફ સિંઘીને 7,90,000ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ સલમાન મઠિયાને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે. સોંગર તાલુકાના ખગોળ ગામથી સીરીપાડા રોડ પર ટ્રાફિક ડાયવર્ઝન અંગે અધિક કલેક્ટરે જાહેરનામું પાડ્યું. તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા શનિવારના રોજ 4 કલાકની આસપાસ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં સોંગોરના ખગોળ ગામથી સીરીપાડા રોડ પર આવેલ મેજર બ્રિજ પરથી ભારે વાહનોના અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેને લઈ વૈકલ્પિક માર્ગ શરૂ કરવામાં આવ્યો છે. સોંગર તાલુકાના ભટવાડા ગામે કાર ચાલકે મહિલાને અડફેટે લેતા અકસ્માતમાં મોત નીપજ્યું. તાપી જિલ્લાના સોંગર પોલીસ મથક ખાતેથી રવિવારના રોજ 5 કલાકે મળતી માહિતી મુજબ ભટવાડા ગામે એક અજાણ્યા કાર ચાલકે મહિલા સેવંતીબેન કાઠોડને અડફેટે લઈ લેતા અકસ્માત કર્યો હતો, જેમાં મહિલાનું મોત નીપજ્યું હતું. બનાવને લઈ સોંગર પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ઉકાઈ ડેમમાં 24,638 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ દક્ષિણ ગુજરાતના લોકોની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની આવક થતા ખેડૂતો અને લોકોમાં ખુશી જોવા મળી રહી છે, જેમાં રવિવારના રોજ 6 કલાક સુધીમાં 24,638 ક્યુસેક પાણીની આવક થઈ છે, જ્યારે ડેમની સપાટી 324.64 ફૂટ પર પહોંચી છે. વ્યારા શહેરની બાળકીઓના અલુણા વ્રત પૂર્ણ. મિશન નાકા નજીક વહેતા પાણીમાં જવારાનું વિસર્જન કરાયું. તાપી જિલ્લાના વ્યારા શહેરના મિશન નાકા નજીક રવિવારના રોજ 4 વાગ્યાની આસપાસ શહેરની બાળકીઓના અલુણા વ્રત પૂર્ણ થતા વહેતા પાણીમાં જવારાનું વિસર્જન કરાયું હતું, જ્યારે જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં નદીઓમાં તેમજ અન્ય જગ્યા પર વહેતા પાણીમાં આસ્થાભેર જવારાનું વિસર્જન કરી બાળકીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. વ્યારા તાલુકાના વીરપુર 3 રસ્તા નજીકથી પોલીસે વિદેશી દારૂ સાથે પલસાણા તાલુકાના એકને ઝડપી લીધો. તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથકમાંથી રવિવારના રોજ 4 કલાકે મળતી માહિતી મુજબ વીરપુર 3 રસ્તા નજીકથી પોલીસે વિમલના થેલા લઈ ઉભેલા ઈસમની તપાસ કરતા તેની પાસેથી વિદેશી દારૂ મળી આવ્યો હતો, જ્યાં પોલીસે પલસાણા તાલુકાના વાંકાનેડા ગામના પ્રવીણ વાદીને ઝડપી લઈ 18,240નો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે. સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રોમાં શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે. આભાર.